રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયા। ધોરાજીમાં પાણી વિતરણની સમસ્યાને લઈને મહિલાઓમાં રોષ ફેલાયો। ધોરાજીના જમનાવડ રોડ પર વોર્ડ નંબર 9ના મારુતિનગરની મહિલાઓમાં રોષ। મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી। ધોરાજી વોર્ડ નંબર 9માં મારુતિનગરમાં છેલ્લા ઘણા સમયથી છે પાણીની સમસ્યા। છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી આવતું હોવાને કારણે મહિલાઓમાં રોષ જોવા મળ્યો। રિપોર્ટ જગમાં સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ધોરાજી। થવા જોઈએ અને કામ એવા થવા જોઈએ કે એટલા પ્રચાર ન કરવો પડે। ચૂંટણી હોય તો ધીરે ધીરે કેવા આવે કે અમે આવીથી મત દેવા, પણ અટાણે તો અમને મતનો જ વિરોધ છે। હું કે મારા કામ થતા નથી કોઈ દી, અને મન પડે તે પાણી આપે છે। પાણી 8 દે 10 દે કોઈ 11 क्या कही दे तो पानी आपो नगरपालिका नगरपालिका पानी आपो नगरपालिका મારું નામ છે વર્ષાબેન રાખોલિયા। હું રહું છું જમનાવર રોડે। 8 દી પહેલા મેં પ્રશ્ન કર્યો તો, જમનાવર રોડે આવ્યા હતા અને અમે પ્રશ્ન કર્યો તો કે અમારો જમનાવર રોડ થવો જોઈએ। આજ 15 વર્ષથી અમે જોઈ છે દિવાળી અમારી આ જ પોઝિશન હોય, કોઈ અહીંયા બેસી નથી શકતું, કોઈ રહી શકતું નથી। ખાડા ખડા લોકો કેટલા પડે છે અને કેટલા ત્યાં પડે છે, તો અમારી પાસે તો કાંઈ મોબાઈલ હોય ને નકર અમે વિડીયો ઉતારી લઈ। પાણી અમારે 8 દી આવે છે અને ટાઈમ ટેબલ વગરનું પાણી આવે છે। 11 વાગે આપે, રાતે 12 વાગે અમારે બહાર ગામ જવું હોય તોય નથી જવાતું। ગરીબ લોકો હોય બિચારા, હું ભરીને કેટલું ભરે। જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું। જો નગરપાલિકા અમારો સોલ્વ નહીં કરે તો અમે મતનો બહિષ્કાર કરશું। નથી કોઈ આવીને, પણ અમારે કામ થવા જોઈએ અને કામ એવા થવા જોઈએ કે એટલા પ્રચાર ન કરવો પડે। ચૂંટણી હોય તોય ધીરે ધીરે કેવા આવે કે અમે આવીથી મત દેવા, પણ અટાણે તો અમને મતનો જ વિરોધ છે। હું કે મારા કામ થતા નથી કોઈ દી, અને મન પડે તે પાણી આપે છે। પાણી 8 દે 10 દે કોઈ 11 વાગે રાતે, કોઈ 12 વાગે। આવા વૃદ્ધ માણસો ધીરે ધીરે ભીખવા જાય છે, પાણી ડોલું લઈ લઈને ધીરે ધીરે ભીખવા જાય છે। મારું નામ પાર્થ ભરતભાઈ ધુડિયા। હું ન્યૂ મારુતિનગર ધોરાજી જમનાવર રોડનો રહેવાસી છું। અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે। અમારે જો પાણી નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરશું।